એવી માં જગદંબા માં ભગવતી સતીને વાત રાખવી, મોઢું ધોઈ પડતા આંસુડા લૂસી અને પુંજાભાઈ પટેલે પોતાના ધર્મપત્ની લીલાબાને એટલું કીધું કે કાલે સવારે વહેલા જાગી એક સવા માણાની લાપસી કરજો, થોડા ચોખા કરજો, માં ભગવતીના ધૂપ દીવા કરી શ્રીફળ દીવો અગરબત્તી આપી અને માં ભગવતી સતીને આપણે જમાડવા છે. રાતે સંધ્યા ટાણે વાળું પાણી કરીને બે માણસ નિંદ્રાને આધીન મહિના વહેલા પરોડીએ 5 વાગે જાગી લીલાબાઈએ નાહી ધોઈ દેહને પવિત્ર કરી શોભતા વસ્ત્ર ધારણ કરી માં ભગવતીની લાપસી ચોખા નિવેદ તૈયાર કરીને ધુપાણાની માલપા દેવતા લઈ કુગળનો ગાંઠિયો તેલના 5 આમ ત્રસિયા નાખી અને જન્મ દેનારી જનેતા જેમ હાથ ખોટના એકના એક દીકરાને જમાડે ને એમ બે માણસે આસન વાળી અને મારી સધીના ગોખલા અમે બેહી અને બે હાથે આમ લાપસીના કોળિયા લઈને ધુપાણાની માલપા ધૂપ કરે અને એક પટેલનો દીકરો પુંજાભાઈ એમ કે મારી જગત જનેતા, એ મારી દુબળા માણાની દેવ માં, આજ સુધી મારે તારી ઓળખાણ નથી ને, હે ગમે એમ તો અમે તારા છે, તારા આશરે તારા ખોળે પીડ્યા છે, જોજે હો કવેડાનો કાંટો મારી સધી મને વાગવા દેતી ને હો માં. આવી રીતે મારી જોગમાયામાં સધીને જમાડે, આવી રીતે બે માણસ હાથખોટના દીકરાને જેમ દાંત કાઢીને લાડકોટથી વાલથી જમાડે ને, બે માણસે માં ભગવતી સધીને જમાડે છે. પણ ધોપાણાની માલપાઈ લાપસીનો નિવેદનો એક જ્વારણ થયો ને એમાંથી ધૂપ નીકળ્યો અને મારી સધીના ગોખને લાગ્યો ને, એ ધૂપ લઈ અને વર્ષોથી ભૂખી બેઠેલી મારી જગદંબા માં સધીએ અમીનો ઓટકાર ગોખલામાં બેઠી બેઠી હેમાળાની જોગમાયા આધી અનાધીની આધી નારાયણી માં સધીએ એ પુંજાભાઈ પટેલના કપાળની માથે આમ નજર કરીને એટલું કીધું કે મારા પુંજા, દુનિયાની માલભાઈ એકવાર જગતમાં લાંબી આંગળી કરીને જો તારી આંગળીના ટેરવા માથે આવી જાવ ને તો એમ માનજે જગતની માલભાઈ એક સધી જેવી દેવ બોલી દીધી. જગદંબા મારી સધી જોગણી પછી બે માણસ ડગલે ને પગલે તું સધી તું સધી તું સધી તું સધી તું સધી તું સધી. લીલાબા ઘરનું કામ કરતા હોય તો જીભના ટેરવાની માથે માં ભગવતી સધીનું રટન. પુંજાભાઈ કોઈ કામ અર્થે જાય ડગલે ને પગલે તું સધી માં સધી તું સધી માં સધી. જેના હૃદયની માલિપા મારી સધી દેવના નામની માળાઓ રાત ને દિવસ મળી ગઈ. એ જેનો શ્વાસ જેને શ્વાસે શ્વાસે માં ભગવતી સધીનું રટન લાગી ગયું છે.
અને જ્યારે સાહેબ દેવની હારે તમારો આવો એક તાર થાય ને એટલે દેવ આકાશમાં હોય તો આવે, પાતાળમાં હોય તો આવે, મઠમાં હોય તો આવે, અને ખાખરા વાળું ખેતર જેમ ગામના સીમાડે રહ્યું ને સીમાડે હોય તો આવે. હા, દેવ મોટી નથી, તમારું વાકીન મોટું છે સાહેબ. તમારો વિશ્વાસ હોય ને ભગવતી આવે સાહેબ. ખાતા સદી, બેહતા સદી, ઉઠતા સદી, સુતા સદી, જાગતા સદી, રાજનીતિ તુંય સદી, તુંય સદી, તુંય સદી. બે માણસ ધૂપ દીવા કરે, સેવા પૂજા કરે, આમ કરતા કરતા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષના વાળા હોય. ગોખલામાં બેઠી બેઠી માં સધી વિચાર કરે કે એક પટેલનો દીકરો જો દુનિયાની માલબા આજ બે માણસે એના હાડ જો મને સોંપી દીધા હોય ને તો લાઈવ લાઈવ મારા પુંજાને દુનિયાની માલબા હવે હું સધી એક દી ઉજળો કરી દઉં. નવરાત્રીનો પહેલો દિવસ ગામમાં બધે મઠ મંદિરે ભુવાન ભક્તો જુવારાના થાપન કરે, કોઈ માતાજીના નર નિવેદ કરે. જેમ પહેલા દિવસે કર્યા હતા એવા ને એવા લાપસી ચોખા. પડવાના પહેલા દિવસે લીલાબા પોતાના ધણી પુંજાભાઈને એમ કહે છે કે પટેલ લ્યો ને આજ પડવાનો દિવસ છે, માતાજીને જમાડી દો ને. થાળ તૈયાર કર્યો, ધુપાણાની માલપા દેતવા લઈ ગુગળનો કાંઠિયો તેલના ત્રણસિયા નાખી અને પુંજાભાઈ પટેલે એક બેન ત્રીજો કોળિયો મેક્યો ને. મારી સધીએ ધૂપ નો લીધો પણ ગોખલાની માલપાથી પુંજાભાઈ પટેલના ખોળિયાની માલપા મારી સધી ઉતરી. ગોખલામાંથી માં સધીનો પવન પુંજાભાઈના ખોળિયાની માલપા લટેથી માતા લટે રમવા આવે. પ્રવેશ કર્યો સાહેબ. 4.5 મણની પંચમા ભૂતનું ફૂલડું મૂડી ગયો. મોઢામાંથી એક જ શબ્દ નીકળે, ખમા ખમા ખમા. સાહેબ આડોશી પાડોશી ભેગા થઈ ગયા. કોઈ ડાયા માણાએ આગળ હાથ જોડીને એટલું કીધું કે હે ભગવતી કોણ છો? તેથી માં ભગવતી સધી પૂજાભાઈના મોઢાની માલપાથી જેમ અમી જરતી ફૂલ પડતા હોય ને એવા 2-3 વેણ કાઢ્યા કે હે મારા પટેલો, મારા પુંજાના ભરોહાની એક માતા હું સધી આજ રમવા આવી છું. પૂછવા વાળાએ પૂછું મારી સધી કોની દેવ? આશરો પેલા વાણિયાનો હતો. મારા વાણિયા મેકીને વિયા ગયા, આ ઘર વેકીને વિયા ગયા, વેચી નાખ્યું. આ પટેલે 5 રૂપિયા આપીને મકાન ખરીદ્યું. પણ દુનિયાની માલિપા વાણિયા વિયા ગયા, ગોખલાની માલિપાથી હું સધી નથી. એ આજ મારા પુંજાનું આંગણું અને 2 માણાની ભક્તિ મને સધીને રૂડી લાગીને આજ મારા પુંજાના ખોળીએ હું માતા સધી રમવા ઉતરી છું.
મારી ભક્તિની દેવી એ હાલ મારા પૂજા ભાઈ ના એક ભોળા ભજનની દેવી મારી સતી તને બોલાવું અરે બાપ આજે આ લોક છોડીને પરલોકની માલપા વ્યા ગયા છતાં એના નામ જો આજ મારી સતીએ અમર કરી દીધા બે માણાના હે આજ મારા પૂંજાભાઈ પટેલની જો ભોળી ભક્તિ હોય અને લીલાબાઈએ જો કદાચ મારી સતીના આંગણે સાણ વાસીદું વાળીને મારી સતીનો ગોખલો ક્યારેક લીપ્યો હોય ને હે અને આજ જો ભુવાજીના ખોળીએ મારી સતી નો આવે એ તો મારી પૂંજાભાઈની ભક્તિ લાદે આમાં આ મારી સતી હા આ મારી સતી હા આ મારી સતી હા એ મારી સતીનો ખમકારો થઈ જાય બાપ આ મારી લીલાબાની ભક્તિની જેવી મારી સતી આ મારી કોલવડાની કાળી નાગણી આવી 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 તો છોડી દીધું જીવન સધી તારા માથે એ કાળા માથાના માનવી માં બદલાય વાતે વાતે કાળા માથાના બદલાય વાતે વાતે સતનો દીવો કાયમ રાખે સતી એના માથે માં ભગવતી પુંજાભાઈના પરિવારને ખમા કીધું મેંડલામાંથી જે પટેલો આવ્યા હતા કોઈ ભાઈઓ બહેનો દીકરીઓ નાના મોટા બધાને આશીર્વાદ આપી પણ પટેલની માલપાથી 5 પટેલો આગળ બેહીને એટલું કીધું કે હે માં સતી જો એક આ પંચમા ભૂતનું પૂતળું અને પામર માણાના આંગણે જો આજ તારા જેવી દેવ જો કદાચ આ ખોળીએ રમવા ઉતરી હોય હે અને મારી તો ધૂળમાં કદાચ રમવા આવી હોય ને તો મારી અમારા પટેલની એક તને ફરિયાદ છે અમારી ફરિયાદ સાંભળીશ બાપ પણ પગ માણા કે ને ખોળ કળાની થઈને પગે ઘૂઘરા બાંધીને વર્ષો જૂના ગોખલામાંથી મારી ભગવતી સતી જે ઉતરીને એને તેથી મેંડલાની માલિપાથી બોલતા પટેલોને એટલું કીધું કે હે મારા પટેલો આ દુનિયાની માલિપા તમે માગોની નો કરી દઉં ને એ તો મારી પૂંજાની ભક્તિ લાદે મારી સતીનો એ જગતમાં કોઈ વિશ્વાસ ન કરે માગો મારી વાત તેથી પટેલ પરિવારના સમાજે એટલું કીધું કે મારી રાજનીતિ જે તારી સેવા કરે અને જે હાથે લાપસી રાંધીને તને જમાડે ને આનો ખોળો ખાલી છે ખોળાની માલિપા કોઈ પગલીનું પાડનાર નથી એ મારી સતી જો આજે ઉતરી હોય ને હે તો સોનાના અક્ષરથી આના લેખને લખતી જા બાપ
તેથી મારી સખી બોલે મારી ભગવતી મારી પૂંજા ભાઈની ભક્તિની દેવી મારી સખી બોલે એ મારા પટેલો આજ પડવાનો પહેલો દિવસ છે ને આઠમના દાડે મારા પૂંજાને કહેજો કે ગામના સીમાડે ખાખરા વાળું ખેતર રહ્યું ને ખાખરા વાળા ખેતરે જઈ અને ખાખરાના તળે એક દીવો શ્રીફળ અગરબત્તી મને આપે હે આજે એનો ખોળો ખાલી છે ને વિધાતાના લેખની માલિપા જો મારા પૂંજાને મેખ નો મારી દઉં ને તો જગતની માલિપા મને સધીને ફટકે જજો આટલું બોલી અને માં ભગવતીએ પૂંજાભાઈ પટેલ નું ખોળિયું છોડીને પાછા ગોખલાની માલપા જઈ અને આસન વાળીને માં ભગવતી સધી ગઈ પૂંજાભાઈ ને પાણીનો ગ્લાસ આપ્યો પાણી પીને પછી પટેલોએ વાત કરી ભાઈ માં ભગવતી તમારા ખોળીએ એ ધૂણમાં આવ્યા હતા રમવા આવ્યા હતા અને માતાજીએ બધા પરિવારને ખમા કીધી પણ તમારી માટે એક સંતાનની ખોટ માટે અમે જે માને ફરિયાદ કરીને એટલે માએ એટલું કીધું હતું કે એ મારા પટેલો મારા પૂંજાને કહેજો કે આઠમના દિવસે ખાખરાવાળા ખેતરે આવીને ખાખરાના થડે એક શ્રીફળ દીવો અગરબત્તી મને સધીને આપે આટલી વાત કરી બીજો દિવસ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો હાતમ અને આઠમના દિવસે સવારમાં એ બે પાંચ આરે પોતાના વડીલો ભાઈઓને લઈ અને પૂંજાભાઈ પટેલ અને લીલાબા હાથની માલમાં દીવો રહી ગયો છે માતાજીનું શ્રીફળ અગરબત્તી લઈ અને 5 હાથ માણસોને લઈને ગામના સીમાડાની માથે ખાખરાવાળા ખેતરે જઈને ખાખરાના થડે બેહી એ તેદીની આ દેવ નતું દેરું નતું કાંઈ નતું સાહેબ ખાખરાના થડે બે માણસે દીવાની જ્યોતિ પ્રગટાવી અગરબત્તી કરી માને એક શ્રીફળ ધર્યું શ્રીફળ ધર્યું અને હારે જે બે પાંચ પટેલો હતા એને એટલું કીધું કે મારી ખાખરાના વિહામાની મારી સધી દેવ મારી જો તે કીધું એટલું તારા દીકરા પૂંજાએ કર્યું જો તને પૂછીને જગતમાં શ્વાસ લેતો હોય ડગલા ભરતો હોય ને તો મારી પહેલા નોરતાના દિવસે તે જેમ ગોખલે હાજરી આપી હતી ને એમ એક દી આ ખાખરાના થડે હાજરી દે ને તો અમે પટેલ માનીએ કે નાના ખાખરે આજ કદાચ મારી સધી ઉતરી હતી સાહેબ એ સાહેબ તેજણને કોઈ દી ટકોરો ન હોય પટેલના મોઢામાંથી શબ્દ પૂરા થાય પણ જેમ આકાશમાંથી વીજળી ઉતરે ને એમ ખાખરામાંથી મારી સધી ઉતરી હોય પૂંજાભાઈ ના ખોળીએ માં ભગવતી સધી ઉતર્યા પણ માણા કે જે મોરલો કળા માંડે ને એ માથાના વાળ ઊભા થઈ ગયા માથાના વાળ ઊભા થઈ ગયા ફરતા બેઠેલા પટેલોને ખાતરી થઈ ગઈ કે દેવ આવી લાકડીને જેમ તમે હાથમાંથી છૂટી મેકો ધરતી ઉપર લાકડી નોંધારી પડી જાય એમ જે 5 હાથ માણસો હારે હતા ને હે એ દેવ ભગવતી સધીના પગે ધડોધડ લાકડીઓ પડે એમ પડી ગયા છે પગ ચાલી અને એટલું કીધું કે હે માં હે ભગવતી આજ આઠમનો દિવસ છે અને જો આ ખોળીએ માં ભગવતી સધી તમે ધૂણમાં આવ્યા હોય રમવા આવ્યા હોય
તો મારી બે પાંચ શબ્દ કાંઈક ભાગતી જાણમાં. અને તેથી માં ભગવતી સધી મારી ખાખરાના થડવાળી દેવે એટલું કીધું તો કે વસ્તી જાવ જાવ. પડવાના પહેલા દિવસે મારા પૂંજા માટે તમે મને ફરિયાદ કરી હતી ને કે મારી આનો ખોળો ખાલી છે, આના આંગણે કોઈ પગલીનું પાડનાર નથી, પણ આજ કદાચ તારીખ લખવી હોય તો હું સધી એમ કહું તારીખ લખી લ્યો. એ 11મા મહિને આના સંતાનનું દુઃખ છે ને, જો એની હામ નો પૂરી કરી દઉં તો હું ખાખરા વાળી સધી નહીં બાપ. સધી બોલે રૂડા બોલ પછી પરમેશ્વર થી પાછા નો પડે. અને તેથી એ ખાખરાના થળેમાં ભગવતી જગત ભાનોદરી માં સધી એ વિશ્વ વિખ્યાત માં ભગવતી એટલું બોલી ગઈ મારા પટેલો આજથી તારીખ લખવી દો, લખી લ્યો. 11 મહિના પૂરા થાય હે અને મારી લીલાના ખોળે જો કદાચ આજ વાંધિયા મેળું છે ને જગતની માલિકા એકવાર ભાંગી ન દઉં ને, આ હુકાઈ ગયેલું જો લીલું ન કરી દઉં ને તો મને સધીને કોઈ તણી તાજમ ન ભરતા જાવ. પણ બાપ દેવ બોલે ને, અત્યારે આપણે બધા આવ્યા છો, આમાં ઘણા જોવા આવ્યા હોય, ઘણા કાંઈક જાણવા આવ્યા હોય. એમ તેથી પૂંજાભાઈ ની હારે હતા ને, ઘણા જોવાઈ ગયા હતા ને ઘણા જાણવાઈ ગયા હતા. અને સાહેબ પટેલના દીકરાને ખોળીએ માતાઓ આવે એટલે તો જગત જોવે છે. હા એક નહીં આખું જગત જોવે. પટેલનો દીકરો થોડે અરે કોઈએ તો તારીખ લખી લીધી, પનમાં લખી લીધી, કોઈએ હૃદયમાં લખી લીધી, કોઈએ કાગળમાં લખી લીધી. ભણેલા હતા એને કાગળમાં લખી. પણ દિવસ ગણતા માસ ગયા વરહે આતરિયા, સુરત ભૂલી ગઈ સાહેબી જેને નામે વિહરિયા. જોગણી કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તો એ ઉખડે નહીં. મારી સધી કે એકવાર મારો સિક્કો લાગી જાય ને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ ની તેવડ નથી કે મારી સધીના લેખની માલિપા કોઈ મેઘ મારે. લીલાબાના ઉદરની માલિપા મારી સધીના નામનો દીવો થા. એક મહિનો 2 મહિનો 3 મહિના થયા ત્યાં પટેલ સમાજની એકાબીજી બાઈઓના મોઢે વાતો સંભળાવા મળી ગઈ. લીલાબાને સારા દિવસો છે, સારા દિવસો છે. 4, 5, 6 ને 7મા મહિને રૂડા શ્રીમંતના મુહૂર્ત આવી ગયા છે. ગામમાં જે જાણવા ગયા હતા ને એક બાજુ ખૂણે ઉભા રહીને કે માં બોલે તો થાય, બીજો કે આ થઈ ગયું, થાય નહીં, થઈ ગયું. આ ખાખરો તો પછી હુકાઈ ગયેલો લીલો કર્યો, પહેલા તો આ હુકાઈ ગયેલું લીલું મારી સધીએ કર્યું. આ વસ્તી બેઠી છે, એનો પરિવાર છે. 8-9 મહિના અને 13મા દિવસે મારી ગોખલામાં બેઠી બેઠી સધી વિચાર કરે. આજે એના આંગણે કોઈ પગલીનું પાડનાર નતું ને, પણ દીકરી છે એ કહેવતમાં કીધું છે તુલસીનો ફેરો છે. લાઈન મારા પૂજાનું આંગણું પવિત્ર કરી દઉં. 9 મહિના 13મા દિવસે દીકરીનો જન્મ થયો સાહેબ. પટેલના આંગણાની માલિપા આનંદનો પાર નહીં.
પટેલના આંગણે 9 મહિના 13મા દિવસે દીકરીનો જન્મ થયો. 1 દી 2 દી 3 દી 4 દી 5 અને છઠ્ઠા દિવસે દીકરીનું નામ કાંતા એવું રાખ્યું છે. પટેલ પરિવારની બાઈઓએ ભેગા મળી અને છઠ્ઠીનું ઉજવણું કર્યું છે. એ સાહેબ પછી તો બે માણાની જિંદગી એમ થઈ ગયું કે દેવને અર્પણ કરી દઈ છે. કારણ કહેવતમાં કીધું છે ગુમડું થાય એને પીડાની ખબર હોય ને વિસી કઈ એને વેદનાની ખબર. જાજા વર્ષે બાળકનું મોઢું જોયું ને, બે માણસમાં ભગવતી સતીના ચરણે બાળક દીકરીને મેકીને એટલું કીધું કે હે માં, તે તો અમારી ભવે ભવની ભૂખું ભાંગી. આ તેથી બે માણસ એવું નતું કીધું કે મારી અમારા દીકરાની આશા હતી. નહીં, જે તે આપ્યું છે અમારા માટે લાખવાનું છે. દીકરી રાતે નો વધે એટલી દિવસે વધે, દિવસે નો વધે એટલી રાતે વધે. કોઈ નો કરે એવું દેવું કરે ને કોઈ નો આપે એવું દે. અંધવાળું રે અંધવાળું, માતાજી મારે અંધવાળું. એ આજ સતીમાં આવ્યા ને થઈ ગયું મારે અંધવાળું. એ રાત પડે સપને માતાજી આવે. એ રાત પડે સપને માતાજી આવે. દિવસ ઉગે ને નો ભાલો, આ થઈ ગયું મારે અંધવાળું. એ અંજવાળું રે અંજવાળું, થઈ ગયું મારે અંજવાળું. બોલ શ્રી સતી માત કી જય. એ સાહેબ જેને આ કળિયુગની માલિકા મેલડી મળી ગઈ ને સાહેબ, અને જેને આ કળિયુગની માલિકા મેલડીનો પાનો પકડી લીધો ને બાપ, પણ સાહેબ એક નહીં એવા હજારો દાખલા છે જે માણસ જેથી દુનિયામાં થાકી જાય અને માણસ જેથી મોતને બધ ભરવા માટે નીકળી જાય, બસ હવે જિંદગીને ટૂંકાવી નાખવી છે. પછી સાહેબ એ તમારા કુળમાં મેલડી પૂજાતી હોય કે ન પૂજાતી હોય એનાથી કઈ લેવા દેવા નથી. પણ ક્યાંય ગામના ચોકમાં બેઠી હોય, કોઈના મઠમાં બેઠી હોય, અરે સાહેબ ગામના ઝાપે બેઠી હોય, એ મારી મેલડી એમ કે કાળા માથાના માનવી, મરતા પહેલા એકવાર મારી મેલડી સામે આમ નજર કરતો જા ને, પછી જો તને ક્યાંય કમો ત્યાં મરવા દઉં તોય હું મેલડી ન હોય. અને સાહેબ દુનિયામાં મેલડી એક જ એવી દેવ છે, કોઈને વગડે મળી તો કોઈને ઝગડે મળી. હા, ઘણાને ઝગડે આવે હો. કોઈ ગરીબ રાંકને તમારી પાસે પૈસાનો પાવર હોય, ભાઈઓનો પાવર હોય, અને સાહેબ કોઈને તો વર્ધીનો પાવર હોય. હા, કોઈ પણ ગરીબ માણસને કાટલો થોપીને 2-4 ફડાકા મારી દો ને, ઈ નો પોગે, પણ ઘરે પોગીને એમ કે મારી દુબળા માણાની દેવ માડી, એ હું દુબળો. જોજો સાહેબ, એક શબ્દથી મેલડી જાગી જાય. શબ્દમાં માડી હું દુબળો, અરે મારો બાપ દુબળો ને તારું મંડાણ બાંધવા વાળો મારો વડવો દુબળો હોય છે. એ માડી જેના માવતર દુબળા હોય ને એના દીકરાને આખી દુનિયા મારે, અને જો તું દુબળી ન હોય ને મારી 3 ધોળનો હિસાબ ન લાવી તો મારા વડવાનું ધર્મ મેલડી નો.
તને કોણ મનાવે મારી મેલડી તને કોણ સમજાવે એ તને મનાવનારા મારા વડવા વિયા ગયા દેવી હરગની વાટે એ ધણીનો કોઈ ધણીનો હોય પણ જેનો ધણી મારી મેલડી બની જાય ને સાહેબ અત્યારની આધુનિક દુનિયા અત્યારે આપણે જે બોલીએ ને એ આની અંદર કેદ થાય ને ત્યાંથી પાછું રિલે થાય એ દેશ ને વિદેશના છેડા સુધી છે પણ વાત કરવી છે માં મેલડીની મેલડી ક્યાં નો પોગે આકાશમાં પોગે પાતાળમાં પોગે સાહેબ હાલીને પોગે વાહનમાં પોગે ને કોઈના ઓરતે આહુડે પોગી જાય છે હા પવન વેગી સાહેબ વીજળીને વાર લાગે મેલડીને વાર ન લાગે સાહેબ એવી અમારા જીવતરનું નાવડું કહેવાય એવી મારી ઢોરાવાળી મારી બે મુખવાળી મેલડી બેઠી છે મંગલપુરના ઢોરે સાહેબ જંગલની માલમાં મંગલ કરીને જ્યાં મારી મનુ જોગીની મેલડી બેઠી છે મંગલપુરના ઢોરે બે મુખવાળી છે હજી હમણાંનો દાખલો છે સાહેબ હજી કદાચ મારા ખ્યાલ પ્રમાણે 4 મહિના થયા છે અને મેલડીને મેં બહુ લાડ લડાવ્યા છે આ મગજમાં નથી કે મેં મેલડીની કેટલી વાતો કરી છે પણ એક આ કચકડાની દુનિયાની માલિપા જોઈને જે મેલડી ઉપર ભરોહો મેકે ને એને મેલડી નથી ભરવાની આમાં જોવે સાહેબ ચામુંડની વાતો આવતી હોય ખોડિયારની આવતી હોય મેલડીની આવતી હોય અહીંયા નહીં ઠેક ખંભાતની માલિપા સાહેબ આ સત્ય ઘટના બની ગયેલો દાખલો જે 4 મહિના થયા બે માણા મેલડીમાં આવ્યા હતા દર્શન કરવા ગોધરિયા લોકો સાહેબ જે મજૂરી કરવા નીકળે ને રોટલા માટે એક પાપી પેટને ભરવા માટે જે માણસ મજૂરીએ નીકળે એના રીત રિવાજ પ્રમાણે એના સમાજ પ્રમાણે લગ્ન થઈ ગયેલા જેને 12 15 વર્ષના વાળા વાઈ ગયેલા બે માણસ કાળી મજૂરી કરે ક્યાંય કૂવો ગાળવાનું મળી જાય તો કૂવો ગાળે અરે કોઈની ખેતીવાડીમાં મજૂરી મળી જાય તો મજૂરી કરી લે પણ સાહેબ જેટલું મહિને 2 મહિને કમાય ને એટલું દવા દારૂની માલપા નાખે શું કામ કે જેને ખોળે શેર માટીની ખોટ હતી સાહેબ ખંભાતની માલપા સારા હોસ્પિટલના સર્જનના રિપોર્ટ કરાવી લીધા એ સાહેબ જ્યાં જાય અને સર્જનની પાસે રિપોર્ટ આવે સર્જન આમ રિપોર્ટ જોઈ અને ઓલા મજૂરિયા માણસને એમ કે ભાઈ હવે આ ઝાડવું હુકાઈ ગયું છે આની વાય ખોટો ખર્ચો કરીમાં આમાં લીલા પાંદ ફૂટે એમ નથી એટલે એની ભાષામાં હવે આને દીકરો કાંઈ ન થાય એ જેટલું મજૂરીએ કમા પગમાં પહેરવા પગરખા નથી અને તું 10-15 હજારના રિપોર્ટ કરે રવા દે ભાઈ ખાવાનું ગોય હવે આ દવામાં પૈસા નાખવા પણ સાહેબ એ ગમે એવો માણા હોય ને સાહેબ ભાઈ હોય કે બેન હોય સ્ત્રી હોય કે પુરુષ હોય માથે ગમે એવું દુઃખ હોય ને અત્યારે આધુનિક ખોરાક થઈ ગયા માણસ ઝડપથી નિર્ણય લઈ જાય માણસ મોતને બધ ભરી લે પણ ધીરજ રખાય સાહેબ દુઃખની પાછળ સુખ હોય સાયાની પાછળ તડકો હોય પણ બાપ એક દી મેઘલી અંધારી રાતે એ ઝુંપડપટ્ટીની માલિબા પોતાના સાજલ સાબરાની માલિબા એ ગરીબ માણાની પત્ની વાળું પાણી કરીને ડોક્ટર જે કઈ આશા ઉપર દવા આપી હતી ટીકડીયું ખાય અને હુતા હુતા સાહેબ એક મોબાઈલની માલિબા બસ ભજન સાંભળે કીર્તન સાંભળે કોઈ માતાજીની વાતો સાંભળે એમ કરતા કરતા સાહેબ એના નસીબમાં લખ્યું છે મારી બે મુખ વાળી મંગલપુરના ઢોરા વાળી મેલડીની વાત આવી હો સાહેબ અને સાહેબ
મારી પાસે નંબર છે, હું જે વાત કરું ને નંબર હું તમને આપીશ, તમારે ખાતરી કરી લેવાની છે. રાજકોટના હોનીની વાર્તા મેં પોતે જ માંડેલી છે અને એ હોનીની વાત સાંભળતા સાંભળતા ઈવડાઈ ઝુંપડપટ્ટીની માલિપા હુદી હુદી બાઈની આંખની માલિપા સોધાર આંગુડા વ્યા ગયા અને એટલું કીધું કે એ મેલડી માડી મેં તને જોઈ નથી, હું તને ઓળખતી નથી, પણ માડી હિન્દુ હોય મુસલમાન હોય કે ખ્રિસ્તી હોય તારા માટે તો એ મેલડી બધી તારી ગાયું છે હે માં. માડી આ દુનિયાની માલિપા સાંભળું છું કે કોઈનો ધણી કોઈ નો હોય ને અંતે એનો ધણી મેલડી થાય. તો એ મારી મુગલપુરના ઢોરા વાળી માડી છેલ્લી આશા તારી છે, જો તું આશા પૂરી ન કરીને તો બસ હવે આ દુનિયાને પગે લાગી નીકળી જવું છે. ડોક્ટરની દવાઈઓ ખાઈ નહીં હું તો થાકી ગઈ. રાત્રે 11 વાગ્યા બાઈ માણા ઓરતો કરે, 11:30 પોણા 12 ને 12 વાગ્યાનો સમય બન્યો, હાથમાં એમના મોબાઈલ ચાલુ અને બાઈની બે આંખો મળી ગઈ. એ સાહેબ પણ બાઈની આંખો બંધ થઈ, નીંદર આવી ગઈ અને મુગલપુરના ઢોરેથી મારી કાળી નાગણી હાલી હો. સાહેબ ઓલા ગરીબ માણાના ઝૂંપડામાં રાતના 1 વાગ્યાનો સમય, માથે ત્રાંબા જેવા વાળ અને 80 વર્ષની બુઢી ડોસી બાઈના સપનામાં ગયો. જાગ જાગ ઓલી આદિવાસીની બાઈ સપનાની માલબા માની આરે વાત કરે. કોણ? સાહેબ 80 વર્ષની ડોસીના રૂપે ખાડ ખાડ દાંત કાઢીને મારી મંગલપુરના ઢોરાવાળી મેલડી એટલું બોલી, દીકરી હે બેટા, એ દાઢી મૂછના ધણીને જો ક્યારેક આહુડું પડે દુઃખનો પિયાલો કરીને પી જાતી હોય, અને દીકરી ભલે આદિવાસીની દીકરી છો, તારી આંખમાંથી આહુડું પડે અને મારી ઢોરાવાળીના સુંદરીનો શેડો ભીનો થાય ઈ પહેલા નો આવી જાવ તો તું મુગલપુરના ઢોરાવાળી મેલડી. માગ માગ મારી દીકરી મારી મેલડી પાહે માં. બેટા માગી લે બાપ, આજ તું માગી નો કરી દઉં જગતની માલિપા મને ઢોરા વાળીને 2 મુખ વાળીને કોણ માને? તેથી સાહેબ સપનાની માલિપા એક ગરીબડી બાઈ જેને ફાટલ તૂટલ હાડી પહેરીને નિંદ્રાને આધીન બની ગઈ. નિંદરમાં એટલું કીધું કે માં આ ઝૂંપડામાં રહું છું, બંગલો નથી જોતો, એ ફરવા 4 વ્હીલ ગાડી નથી જોતવી, પણ મારી આંખે મારે જેથી અંધાપો આવે ને મારું બુઢા પણ આવે ને તમારા જેવી હું થઈ જાઉં ને ત્યારે મને લાકડીના ટેકે કોઈ દોરી જાય ને મને દોરનારો દેહ મેલડી દેહ બાપ.
મારી મેલડીની વાત હાંભળ. એ બેટા મારી મેલડીની વાત સાંભળ બાપ. દુનિયામાં તને દેવની ઓળખાણ નથી ને કે દેવ કોને કહેવાય. મારી દેવની ઓળખાણ નથી, બસ મોબાઈલની માનપા મેં તને જોઈ છે. તેથી મારી ઢોરાવાળી મેલડી એટલું કીધું બેટા પહેલા તો મારી મેલડીના માર્ગની માથે કાળા માથાના માનવીને ચડવું પડે. પણ સાહેબ કહેવતમાં કીધું છે ગરજ ને અકલ નો હોય, આદમી હોય કે બાઈ માણા હોય. હે બાપ પેલા મારી દીકરી મારી મેલડીના માર્ગની માથે સડી જાય ને પછી તું કે એમ ન કરી દઉં ને તો મને ઢોરા વાળીને કોઈ દી તાજે ન ભરું. મારી મેલડી એટલું કીધું બેટા તારી પાસે હોય કે ન હોય પણ 100 મહિના તારા ઝૂંપડાની માલિબા એકવાર મારી મેલડીના નામનો દીવો પ્રગટ કરી દેવા. 100 મહિના હવાર હાંજ મારી મેલડીના નામનો દીવો થાય ને પછી તારે ખાવા પીવાનું, ત્યાં સુધી ખવાય નહીં. ઘણા આપણે મઠમાં ભૂવા બાધા આપે ને દીવાની બાધા દીવો કરીને ચા પાણી પીવાનું, એવી રીતે પેલા મારી મેલડીના માર્ગની માથે સડી જા. એ મારા દીવાને 6 મહિના પૂરા થાય અને તારા ઉદરમાં ધબક અંધારું છે ને એમાં જો 100 મહિને મારો દીવો નો પ્રગટ થાય તો હું મેલડી નો હોય બાપ. એવાય મારા લેખ મેલડી લખજે તારા હાથે. અમે તો છોડી દીધું જીવન મેલડી તારા માથે. આટલી વાત કરી અને જેમ આકાશમાં વીજળી ચડે ને એમ મેલડી અદ્રશ્ય બની જાય. રાતના 1 વાગ્યા પછી ઓલી ગરીબબાઈને નીંદર ન આવી જાય. ક્યારે સવાર પડે વેલા પરોડીએ 5 વાગે જાગતી એમને જાગતી આવી નાઈ ધોઈ ફાટલ તૂટલ જે પાછા લુગડા હતા એવા ને એવા બીજા વસ્ત્રો પહેરી 100 વાગ્યામાં મેલડીના નામનો દીવો કર્યો છે. બાકી એને ખ્યાલ નતો, ખબર નથી ક્યાંનો દીવો કેમ થાય, આની ધૂપ ઓલો ગરીબડો માણા જયારે પોતાનો ધણી જાગ્યો ને એ અંજવાળાની માલપા અંધારાની માલપા સાહેબ એક અંજવાળું જોયું દીવો ચલતો. એટલે પેલા તો એ ગરીબ માણાએ દાઢીએ હાથ દઈને થોડીક વાર બેઠો ને પછી એટલું કીધું આ હું. ગરીબડી બાઈએ 2 હાથ જોડીને એટલું કીધું કે સ્વામિનારાયણ. એ આપણે કાયમ સાંભળીએ છીએ ને 2 માણા ધણીનો કોઈ ધણીનો એનો ધણી મેલડી બની જાય. હવે મુંજાતા નહીં, આપણો ધણી મેલડી બની ગઈ છે. મેલડી નો દીવો પોતાના ગરીબડા ધણી એટલું બધું મેલડી કોણ
મિનિટ હવે આ વેવેન પોતાની બાઈએ જે કઈ ઘટના રાજ્ય બની હતી પોતાના ધણીને વાત કરી. એક ડોસી આવ્યા હતા સપનામાં. અને એને એમ કીધું હું બે મુખવાળી મેરડી છું અને તારા આહુડા ધરતી ઉપર પડે ને એને ઝીલી નો લઉં તો જગતમાં મને મેરડીને કોઈ નો માને બાપ. આપણા ઘરમાં હોય કે ન હોય એ શાકની માલમાં અડધું પાવડું ઓછું નાખશું પણ મેરડીનો દીવો કર્યા વગર હવે હું ખાઈશ નહીં. અને સાહેબ આપણે બધા બેઠા ને આમાં ગરીબાઈની હજી કોઈને ખાતરી નથી. ગરીબાઈ હોય કે ગરીબાઈ તો અત્યારે પણ જે સમયમાં વેઠતો હોય એને ખબર હોય ગરીબાઈ કોને. એક દી બે દી ત્રણ દી ચાર દી આમ કરતા એક મહિનો કાળી મજૂરી કરીને આવે તો સંધ્યા ટાણે આવી હાથ પગ ધોવે નો ધોવે પણ કાલી ગેલી ભાષામાં હો સાહેબ. મેલડી ડાયા નહીં મળી મેલડી ગાંડા નહીં મળી છે. આ ઘણા એવા હોય તમે નજર કરજો હાવ ગાંડા હોય ને એને મળી જાય ને પછી એની પાસે બધા ડાપણ લેવા જાય એવો ડાયો કરી દે મેલડી. હા હાથ પગ ધોવે નો ધોવે માતાજી નો દીવો કરે ફાટલ તૂટલ હાડીએ. દુનિયામાં ક્યાંક જોયું હોય ને માના દીવા સામે આમ ખોળો પાત્રે પગે લાગે કાલું ગેલું ભજન. આમ કરતા કરતા 2 મહિના 3 4 5 અને 100 મહિના જયારે એ પૂરા થવાની તૈયારી હતી ને ત્યારે પાછી સંધ્યા ટાણે હુતી વેળાએ 2 હાથ જોડીને એટલું કીધું કે એ માં માડી માણા જો માણાનું બાવડું પકડે અને છેતરતા નથી. મારી મેલડી તે મારું બાવડું પકડ્યું છે. તે મને કીધું તું ને કે મારી માથે 100 મહિના ભરોહો મેકી દે. એ મેલડી 100 મહિના કાલ પૂરા થાય આટલું બોલી અને બાઈ હુઈ ગઈ. એ બાઈ હુઈ ગઈ મારી લોઢાના દાંત વાળી હાલી ક્યાં જાય. એક બાજુ 100 મહિના પૂરા થવા એક દી આડો અને માં મેલડી ગયો સાહેબ સપનામાં ન ગઈ આપો આ બે માણસ હુતા છે ત્યાં જઈ અને માં મેલડી ઓલી ગરીબડી બાઈના કપાળની માથે હાથ ફેંક્યો છે. હવે સાહેબ જેની માથે માનો હાથ અડી જાય એને પછી શું વાત નહીં કરવી. એ કપાળની માથે હાથ મેકી અને મારી 2 મુખવાળી બુઢી ડોચીએ બાઈ હુતી હતી ને ઊભા થઈને એના પેટની માથે ખાલી ફૂંક મારી. આ ઈ મારી મેલડી છે. એ ફૂંક મારો ને દીવો ઓલવાઈ જાય. મારી મેલડી ફૂંક મારે ને દીવા પ્રગટ થાય.